સુરેન્દ્રનગરના થાનમાં જીએસટીવીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। થાનમાં 7 વર્ષથી બની રહેલો ઓવરબ્રિજ ફેબ્રુઆરી મહિનામાં કામ પૂર્ણ કરી અને ખુલ્લો મૂકવાની જાહેરાત સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કેયુર સંપતે માહિતી આપી હતી અને જાણ કરી હતી। ત્યારે જીએસટીવીના અહેવાલ બાદ છેલ્લા 7 વર્ષથી ચાલી રહેલા ઓવરબ્રિજની કામગીરીની સમીક્ષા કરવા માટે ખુદ જિલ્લા કલેક્ટર પણ દોડી ગયા હતા। 42 કરોડના ખર્ચે છેલ્લા 7 વર્ષથી ચાલી રહેલા ઓવરબ્રિજનું કામ જેમાં કોન્ટ્રાક્ટર એજન્સીઓએ તાત્કાલિક કામ પૂર્ણ કરવા માટે કલેક્ટરે સૂચના આપી છે। હાલ ઓવરબ્રિજની કામગીરીને લઈ અને સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જેનો અહેવાલ જીએસટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો। જીએસટીવીના અહેવાલ બાદ તંત્ર જાગ્યું અને હવે ફેબ્રુઆરીમાં ઓવરબ્રિજ ખુલ્લો મૂકવાની તૈયારી દેખાડી છે। થાનમાં જે ચાલતા વિકાસ કામો જે છે એની ગઈકાલે સમીક્ષા કરી છે અને આ બ્રિજ જે છે એ ખૂબ ઝડપથી કાર્યરત થાય એના માટે એ ખાસ કરીને સરકારશ્રી દ્વારા આ બ્રિજ માટે 8 કરોડ જેટલી માતબર રકમ જે છે એ આપવામાં આવી અને એના કારણે જે બાકી કામ હતું એ ખૂબ ટૂંકા સમયમાં પૂર્ણ થશે અને થાનગઢ વાસીઓ માટે આ એક ખૂબ મદદરૂપ થશે।